કેશોદ શહેરના એરપોર્ટ પર મુખ્યમંત્રી સહિત મંત્રીઓનો કાફલો આવી પહોંચતા શહેર ભાજપે સ્વાગત કર્યું હતું। કેશોદ એરપોર્ટ પર ઉતરીને મુખ્યમંત્રી સહિતનો કાફલો સોમનાથ ચિંતન શિબિરમાં જમીન માર્ગે જવા રવાના થયો હતો। સોમનાથમાં ચિંતન શિબિરનું આયોજન સત્તાધીશ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ભાજપની સરકાર હોય તેથી સારો વહીવટ કરવા ચિંતન જરૂરી છે તેવું લાગતા મહાદેવ સોમનાથના સાનિધ્યમાં સદબુદ્ધિ મેળવવા ચિંતન શિબિર કરવામાં આવી છે તેવું વિરોધી છાવણીમાં ચર્ચાઈ રહ્યું છે। જો કે આ ચિંતન શિબિરનું ત્રિદિવસીય આયોજન હોય તેમાં સરકારશ્રીના પદાધિકારીઓ સહિત દરેક વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે। ગુજરાત નંબર 1 છે તેથી વહીવટ પણ નંબર 1 બનાવવા ચિંતન જરૂરી હોય તેથી જ ભાજપ સરકારે આ નિર્ણય લીધો હશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ચિંતન શિબિરથી જૂના અને નવા તમામ પદાધિકારીઓના જ્ઞાનમાં વધારો થાય અને સરળ રીતે લોકો સુધી સરકારશ્રીની વાત સરકારશ્રીની કામ કરવાની રીત પહોંચાડી શકાય તે માટે વહીવટ વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે જેથી શાસનમાં સુમેળ અને સહયોગ બની રહે જેથી સુશાસન થઈ શકે આવો હેતુ ચિંતન શિબિર પાછળ છુપાયેલો છે।